મિત્રો તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે છે ને આપણી દુકાન આવી ગયા છીએ અત્યારે તો, અને ફરવા જવાનું છે આપણે. આપણો ભાઈબંધ આવે ને પછી ત્યાં જવાનું છે ને એ પ્લાન નથી કર્યો. તમને આગળ વિડીયોમાં બહુ કન્ટિન્યુ રહીજો. ચાલો તો મિત્રો આપણા ભાઈબંધ આવી ગયા છે. ગૌતમભાઈ કેમ છે? સારું? મજામાં? બસ શાંતિ છે. મિત્રો આપણે ઘરે આવ્યા હતા રેડી થવા, તો હવે જઈએ છીએ આપણે દુકાને. આપણો ભાઈબંધ બેઠો છે, પછી જઈએ આપણે ફરવા, કંઈક પ્લાન કરવી. તો ચાલો કન્ટિન્યુ રહી ગયો. તો વરસાદ પણ આવે છે એટલે ઘડીક વાર ઊભા રહી જવી, પછી જાવી. આપણા ઘરે છે ને સમોસા બને છે, જુઓ બધા બનાવે છે સમોસા. ટકલું બોસ પણ છે, જુઓ. અમારે બીજા બેન જુઓ સમોસા તળે છે. તો હાલો મિત્રો, આપણે છત્રી લઈ લીધી છે, વરસાદ આવે છે ને એટલે તો દુકાને પહોંચી. મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ, ભાઈબંધ પણ આવી ગયા છે, ખાવાનું છે. ચાલો પહેલાં ખોડિયાર મંદિર જવાનું છે, કન્ટિન્યુ રહી ગયો. હાલો જઈ ગયો. વરસાદ પણ મસ્ત મજાનો આવી ગયો છે, જુઓ એક નંબર વ્યૂ આવે છે. તો ચાલો કન્ટિન્યુ રહી ગયો. રેવડાને લઈ જવાનું છે આપણે અરે ખોડિયાર મંદિર. તો મિત્રો આપણે છે ને ખોડિયાર મંદિરના તળાવમાં અત્યારે આવી ગયા છીએ. ભાઈબંધને ફોટા અને વિડીયો પાડવા હતા ને એટલે હમણાં મંદિરે જ આવી. જો આ છે ખોડિયાર મંદિરનું તળાવ. ખાલી છે, હજી વરસાદ ન થયો ને એટલે નકર તો ફૂલ ભરાઈ ગયું હોય. અમારો ઓલા ભાઈનો છે ને વિડીયો ઉતારવાનો છે, ભાવનગરથી આવ્યા છે ફોટા અને વિડીયો પાડવા. જોવો અહીંનો નજારો જોવો. તો ચાલો એના વિડીયો ફોટા પાડીને પછી આપણે જઈએ મંદિરે. ચાલો આપણે ફાઇનલી પહોંચી ગયા ખોડિયાર મંદિર. તમને અંદર જઈને દર્શન કરાવું. ચાલો ભીડ છે થોડી. જો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા ખોડિયાર મંદિર. જો આપણે દર્શન કરવા મંદિરે પહોંચી ગયા છીએ. જો અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે અહીંથી દર્શન કરાવી દો તમને. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે પાછા જઈએ છીએ. હવે જવાનું છે આપણે રામપરા. વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે
મારા સબસ્ક્રાઈબર છે જો અર્જુન જાવી છે આપણે રામપરા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો મજા આવશે મિત્રો આપણે મંદિરે જ આવી ગયા છીએ દર્શન કરીને બહાર તો હવે જવાનું સાથે રામપરા તો કન્ટિન્યુ રહેશે બ્લોગમાં મિત્રો પૈસા ખાલી થઈ ગયા એટલે ઉપાડ લીધા બેંકમાંથી ગૌતમભાઈ 50 લાખ ઉપાડ લીધા છે ગરમા ગરમ સમોસા ભજીયા હલો હલો ગરમા ગરમ સમોસા આવી ગયા ચાલો આપણે ખાઈ લઈએ આપણે પડી ગયા છીએ રામપરા ફાઇનલી વરસાદ બહુ હતો એટલે પલળી ગયા છીએ ચાલો અંદર જઈને દર્શન કરાવું તમને પહોંચી ગયા છીએ રામપરા તો મિત્રો ચાલો મંદિરમાં અંદર જઈને દર્શન કરાવું તમને મેરડીમાંના મિત્રો છે ને આજે વરસાદ આવી ગયો છે એટલે ઓછી ભીડ છે નકર અહીંયા બહુ જ માણસો હોય છે તો મિત્રો માછલી જો કેટલી બધી છે આ ઓલા બધા નાખે છે સેવ મમરા ચાલો મિત્રો આપણે છે ને રામપરા મેરડીમાં દર્શન કરી લીધા છે જઈએ છીએ ઘરે તો ચાલો જઈએ તો મિત્રો આપણે રામપરાથી રિટર્ન થઈ ગયા છીએ તો ચાલો મિત્રો આપણે ગોતમેશ્વર પણ રસ્તામાં આવતું હતું એટલે તો ગોતમેશ્વર મહાદેવના પણ દર્શન કરતા જ આવી જો મિત્રો આ છે ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક છે અહીંયા બહુ જ છે જો તો મિત્રો આપણે છે ને મહાદેવના મંદિરે આવી ગયા છીએ ગોતમેશ્વર મહાદેવ કહેવાય છે ત્યાં સિહોરમાં જ આવેલું છે ગોતમેશ્વર મહાદેવ મંદિર છે તો તમે પણ આવજો ક્યારેક ચાલો મિત્રો હવે મંદિરમાં અંદર જ આવી છે દર્શન કરવા માટે ફોનની પરમિશન હશે તો તમને પણ દર્શન કરાવીશ મહાદેવના દર્શન કરી લીધા છે હર હર મહાદેવ મિત્રો આપણે મહાદેવના દર્શન કરી નાખ્યા છે તો જઈએ છીએ ઘરે હવે ચાલો મિત્રો આપણે છે ને આપણી દુકાને પાછા પહોંચી ગયા છીએ રામપરા અને ખોડિયાર મંદિર ગયા હતા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ એક હવે નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આવજો